દર વર્ષે સપ્ટેમ્બર મહિનો આવે, એપલ કંપની એક નવો આઈફોન લોન્ચ કરી દે અને લોન્ચ કરે ને એટલે આપણા આઈફોનની ક્વોલિટી ભલે કેટલી બી સારી હોય, આપણને એવું થાય કે યાર નવો લઈ લેવો છે. એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે આપણે મફતમાં દર વર્ષે નવો આઈફોન લઈ શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આપણે જો દર વર્ષે નવો આઈફોન મફતમાં લેવો છે તો કોઈ આપણને મફતમાં આપી દેવાનું છે ને. એના માટે આપણે એક ફોન ફંડ ઊભું કરવું પડે. જે ફોન ફંડ આપણને દર વર્ષે નવો આઈફોન લેવાની જે કિંમત થતી હોય ને એ કિંમત આપણને ચૂકવી દે. તો સૌથી પહેલા આપણે એ ફિગર આઉટ કરીએ કે કેટલા પૈસાની જરૂરત પડશે દર વર્ષે નવો આઈફોન લેવો હોય તો માની લો ગયા વર્ષે આઈફોન 15 પ્રો લોન્ચ થયો હતો, આ વર્ષે આઈફોન 16 પ્રો લોન્ચ થયો. 15 પ્રો અગર મેં ગયા વર્ષે લીધો હોત ને આજે હું વેચવા જાઉં તો એના કેટલા પૈસા આવે? તો 70-75 હજાર રૂપિયા જેવા આવે. અને મારે જો 16 પ્રો લેવો છે તો એપલની વેબસાઇટ ઉપર એની કિંમત 1,20,000 રૂપિયા લખી છે. એટલે મારે જો દર વર્ષે નવો આઈફોન લેવો છે તો 50,000 રૂપિયા દર વર્ષે જોડવા પડે. હવે અગર જો જૂનો ફોન છે, જેમ કે આ મારો આઈફોન 13 પ્રો છે, આ જે હું વેચવા જાઉં તો મારે આમાં 50,000 રૂપિયા સુધી આવી શકે. અને નવો આઈફોન 1,20,000 તો મારે 70,000નો જ ખાડો પડ્યો 3 વર્ષે. એનો મતલબ છે કે દર વર્ષે 25,000 રૂપિયા જેવો જ ખાડો પડ્યો. પણ આપણે વધારે કેલ્ક્યુલેટ કરીએ ને વધારે પૈસા આવશે તો શું ખોટું છે? એટલે આપણી રિક્વાયરમેન્ટ દર વર્ષે નવા આઈફોનની છે અને એના માટે દર વર્ષે આપણે 50,000 રૂપિયા જોઈશે. આ રિક્વાયરમેન્ટ છે આપણે. એનો મતલબ શું થઈ ગયો? એનો મતલબ કે દર મહિને આપણે 4,000 રૂપિયાની ફિક્સ્ડ ઇન્કમ જોઈશે. જે પૈસા આપણને ક્યાંકથી આવી જાય, જે પૈસાથી આપણે આઈફોન ખરીદી શકીએ. આ 4,000 રૂપિયા માટે મારી પર્સનલ ફેવરેટ જગ્યા છે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સેવિંગ સ્કીમ. પણ આપણે જો દર મહિને ઇન્કમ કરવી હોય ને તો મંથલી ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ પણ છે, કોર્પોરેટ બોન્ડ, ગવર્મેન્ટ બોન્ડ્સ કે પછી એવા પણ મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં ઇન્વેસ્ટ કરીને આપણે સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન કરી શકીએ છીએ. પણ આ બધું થોડું કોમ્પ્લિકેટ થઈ જાય. આપણે સિમ્પલ રાખવું છે બોસ, અને એટલે પોસ્ટ ઓફિસ જેવું સિમ્પલ અને સિક્યોર કશું જ નથી. પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સેવિંગ સ્કીમ આપણને 7.4% ઇન્ટરેસ્ટ રેટ આપે છે. એનો મતલબ કે એમાંથી જો અગર આપણે 4,000 રૂપિયા કમાવા છે તો આપણી જોડે મૂડી જોઈએ 6.5 લાખ રૂપિયાની. 6.5 લાખ રૂપિયા આપણે જ્યારે પોસ્ટ ઓફિસમાં મૂકીશું મંથલી ઇન્કમ સ્કીમમાં તો દર મહિને 4,000 રૂપિયા આપણને આપી દેશે અને એ 4,000 રૂપિયાથી આપણે દર વર્ષે નવો આઈફોન ખરીદી શકીશું. પણ અહીંયા કેલ્ક્યુલેશન પૂરું નથી થતું. હજુ આપણે 6.5 લાખ રૂપિયા તો ભેગો કરવો પડશે અને પહેલો આઈફોન તો લેવો પડશે જે વેચીને આપણે આ 50,000નો ડિફરન્સ ભરવાનું આવશે. તો એ 6.5 લાખ રૂપિયા આપણે કેવી રીતે ભેગા કરીશું? તો જો એપલની વેબસાઇટમાં આપણે જઈશું ને તો એ વેબસાઇટમાં આપણને દેખાડે છે કે નવો 16 પ્રો મારે લેવો છે તો એનું ઈએમઆઈ લગભગ 20,000 રૂપિયા જેવું આવી શકે. હા, ઘણા કાર્ડ એવા હોય છે જે નાનું ઈએમઆઈ આપે પણ એ લાંબા સમય માટે હોય છે. આપણે એવું માનીને ચાલીએ કે આ 20,000 ઈએમઆઈ ફોન માટે આપણે ભરી શકીએ છીએ. તો હવે આપણે શું કરીશું? આપણે આઈફોન ફ્રીમાં જોઈએ છે એટલે એનો મતલબ છે કે આપણે પહેલા મૂડી ભેગી કરીશું. અને એટલે જ જો અગર આજે આપણે નક્કી કરીએ છીએ કે મફતમાં આઈફોન લેવો છે તો એના માટે 6.5 લાખ રૂપિયા ભેગા કરવા પડશે ને એટલે આઈફોન ખરીદવાનું ટાળો આવનારા 2 વર્ષ અને 6 મહિના માટે. કેમ? તો જે આ 20,000 ઈએમઆઈની વાત છે ને, આ 20,000 આપણે અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ભરીએ છીએ, એસઆઈપી કરીએ છીએ. આ એસઆઈપી આપણે કરીશું 2 વર્ષ અને 6 મહિના માટે. તો આપણે ટોટલ રોકાણ કર્યું હશે 5,75,000 રૂપિયાનું, પણ આપણી મૂડી 10% રિટર્ન બી અગર જો ગણું છું ને તો 6,50,000 થઈ ગઈ હશે. આ 6,50,000 આપણા ભેગા થઈ ગયા. આ 6,50,000 તો આપણે પોસ્ટમાં નાખવાના છે. ફોન લેવાના પૈસા તો ગણતરી કરવાના રહી જ ગયા. એક કામ કરીએ, 2 વર્ષ 6 મહિનાની જગ્યાએ 3 વર્ષ માટે આ 20,000ની આપણે એસઆઈપી કરીએ તો 10% લેખે 8 લાખ રૂપિયા આપણને મળી ગયા. આ 8 લાખમાંથી 6,50,000 પોસ્ટ ઓફિસમાં મૂકી દીધા એટલે સેફટી મળી ગઈ, સિક્યોરિટી, ગેરંટીડ રિટર્ન મળી ગઈ. એટલે હવે આપણે રિટર્નની ચિંતા જ નહીં કે આ પાક્કા પૈસા આવશે. અને જે 1.5 લાખ રૂપિયા બચ્યા એમાં આપણે જે નફો કર્યો એ નફાના ટેક્સ ભરવાના અને એના પછી આપણે આઈફોન ખરીદવાની મૂડી આપણી પાસે આવી ગઈ. એટલે આપણે આપણો પહેલો આઈફોન 3 વર્ષ પછી કેશમાં ખરીદી શકીશું. એના ઉપર કોઈ પણ ઈએમઆઈ કરવી નહીં પડે. હવે તમને સવાલ એ થયો હશે કે મ્યુચ્યુઅલ ફંડમાં 10% રિટર્ન મળે છે તો આપણે 7.4%માં કેમ આપણા પૈસા મૂકી દીધા? તો એનો જવાબ છે કે મને સેફટી અને સિક્યોરિટી બહુ જ પસંદ છે. આ 4-5 વર્ષથી આપણે જોઈ રહ્યા છે બજાર બમ્પર રિટર્ન આપે છે, પણ એવા ઘણા બધા વર્ષો રહ્યા છે જેમાં બજારે નેગેટિવ રિટર્ન કે નાને બરાબર રિટર્ન બી આપ્યું હોય. અને મારે ભાઈ દર વર્ષે નવો ફોન લેવો છે એટલે હું ગેરંટીડ રિટર્નમાં ખુશ છું અને એટલે મેં આ પોસ્ટ ઓફિસમાં મૂક્યા. હવે આપણે નવો આઈફોન ખરીદી લીધો, આપણે આપણા પૈસા મૂકી દીધા પોસ્ટ ઓફિસમાં એટલે દર મહિને 4,000ની આવક બી થઈ ગઈ બીજા ફોન માટે આવતા વર્ષે.
એટલે હવે આપણે જે આ 20,000ની એસઆઈપી કરતા હતા એ પૈસા આપણા બચવા લાગ્યા. આપણે એ પૈસાની એસઆઈપી રોકી દેવી હોય તો રોકી શકીએ છીએ, અને અગર જો ચાલુ રાખવી છે તો આપણે બીજા કોઈ ફાઇનાન્શિયલ ગોલ માટે ચાલુ રાખી શકીએ. 3 વર્ષથી એસઆઈપી કરીએ છીએ એટલે આપણને આદત પડી ગઈ છે હવે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટની, અને આ આદત એવી છે જે છૂટતી નથી. કોઈ પણ લત હોય ને, એ લત એક વખત લાગી જાય તો છૂટે નહીં, અને પૈસા કમાવાનું પણ આ એક પ્રકારની લત જ છે. અને એ જો લાગી જશે ને તો તમારા બધા ફાઇનાન્શિયલ ગોલ્સ માટે તમે આવી રીતે એસઆઈપી કરીને કે પૈસા સાઈડમાં મૂકીને ઇન્વેસ્ટ કરીને જ અચીવ કરશો. હજુ ઉભા રહો, વિડીયોનું કન્ટેન્ટ પત્યું નથી. હવે આપણે આ ફોન તો નવો આવી જશે, 50,000 રૂપિયા દર વર્ષે જોડીશું તો, પણ ફોનના કવરના 1,500 રૂપિયા આપણે ફ્રી કરવા હોય તો શું કરવાનું? સિમ્પલ, દર મહિને પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ આપણને 4,000 રૂપિયાનું વ્યાજ આપશે. આ 4,000 રૂપિયા આપણે આપણી જોડે રાખીને મૂકીએ સેવિંગ્સ એકાઉન્ટમાં. આપણે આપણી બેંકમાં જઈશું અને એમને કહીશું કે મારે એક રિકરિંગ ડિપોઝિટ સ્કીમ ખોલાવી છે. એસબીઆઈની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ આપણને 6.8% વ્યાજ દર આપે છે. એટલે જો અગર 12 મહિના માટે હું 4,000 રૂપિયા મૂકું છું તો એ 48,000 રૂપિયાની સામે મને રિટર્ન મળશે 49,500 જેટલા. એનો મતલબ છે કે 1,500 રૂપિયા વધારે મળી ગયા. એટલે મારો ફોન તો મેં ફ્રી કરી જ દીધો, સાથે સાથે ફોનનું કવર બી દર વર્ષે નવું ફ્રી ઓફ કોસ્ટનું લઈ શકીશ. આ રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાથી દર વર્ષે આપણે નવો આઈફોન લઈ શકીએ, અને આપણે ખિસ્સામાંથી કોઈ પૈસા બી ના કાઢવા પડે ને ઈએમઆઈ બી ના કરવી પડે. 3 વર્ષ ખાલી વેઇટ કરજો, 3 વર્ષ તમે રોકાણ કરજો, પછી આઈફોન લેજો. અગર તમે કમેન્ટમાં એવું લખતા હોય કે 20,000 રૂપિયાની એસઆઈપી કરી શકતા હતા તો આવું નહીં તેવું નહીં, તો એના માટે મારે તમને એક જ જવાબ આપવો છે કે અગર 1,20,000 રૂપિયાનો ફોન આપણે લેવો છે તો 20,000ની એસઆઈપીની ક્ષમતા હોવી જોઈએ. આ વિડીયોની માહિતી જો તમને ગમી છે તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.